જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1માં છેલ્લે આપણે લેક્ચર નંબર 12માં આપણા પેમ્પલેટના દાખલા નંબર 1 થી 15 ગણી ગયા હતા. આજે હવે દાખલા નંબર 16થી આગળ વધીએ તો દાખલા નંબર 16નું વિધાન જોજો. હવે એક જ પ્રકારના દાખલા આવશે, નોર્માલિટી તો નોર્માલિટી ઉપર આધારિત, પછી મોલારિટી ઉપર આધારિત. તો 16મો દાખલો એમાં ઘણા બધા દાખલાઓનું મિશ્રણ છે. તો જોઈએ દાખલા નંબર 16. એમાં HCl, H2SO4, H2SO3, H3PO2, H3PO3, H3PO4, NaOH, KOH, HCOO, COOHના તુલ્ય ભાર શોધવાના છે. તો સીધો જ HClનો તુલ્ય ભાર બરાબર HClનો આણ્વીય ભાર ભાગ્યા HCl. હવે એસિડ છે એટલે એની બેઝિકતા જોજો. હવે આપણને ખબર છે HClનો આણ્વીય ભાર હાઇડ્રોજનનો 1 અને ક્લોરિનનો 35.5 એટલે ટોટલ થયો 36.5 છેદમાં HClની બેઝિકતા એટલે કે HClમાં આવેલા H પ્લસ આયનોની સંખ્યા 1 એટલે કે 36.5 ગ્રામ પર તુલ્ય. પતી ગયું. ચલો એવી રીતે H2SO4નો તુલ્ય ભાર, તો હું H2SO4નો આણ્વીય ભાર છેદમાં H2SO4ની બેઝિકતા બરાબર. તો બોલો એનો આણ્વીય ભાર 98 છે અને એનો તુલ્ય બેઝિકતા તો એની અંદરથી 2H પ્લસ મુક્ત થાય છે એટલે ભાગ્યા 2 તો 49 ગ્રામ પર તુલ્ય. ચલો H2Sનો લખી દીધો મેં H2SO4ની જગ્યાએ. ધ્યાન રાખજો H2SO4નો. એવી રીતે ત્રીજું છે H2SO3નો તુલ્ય ભાર. સરસ. ચલો સૂત્ર તો મૂકી દઈએ. H2SO3 છેદમાં H2SO4નું આપણે પહેલાં સૂત્ર પ્રમાણે આ ડૂ ગણવાનું બેઝિકતા. ચલો H2SO3નો તુલ્ય ભાર આણ્વીય દળ કેટલું થશે? તો 16 તરી 48, 48 ને 32 બોલો. તો 48 ને 2 50 ને 30 32, 32 ને 2 82. ચલો બેઝિકતા કેટલી આ આવડે તો ખરું કહેવાય. તો એના માટે તમારે લુઈસ બંધારણ દોરવું પડે, જે તમે ચોથા પાઠમાં શીખશો. બોલો સલ્ફરની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એની ફરતે 3 ઓક્સિજન જોડાયા. જોજો 3 ઓક્સિજન જોડાયા, 3માંથી 2ને ભાગીદારી કરી અને એકે સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો. ધ્યાન અહીંયા રાખજો. હવે આની સાથે એક H જોડાયો છે અને એક H આની સાથે જોડાયો છે. તો મેં તમને થિયરી ચલાવી ત્યારે કહ્યું હતું કે સંયોજનમાં રહેલા કયા હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન તરીકે વર્તે? તો જે બળદ સાથે જોડાયેલા હોય, એટલે કે O અથવા X સાથે. X એટલે હેલોજન. તો બોલો અહીંયા H અને અહીંયા પણ H, તો એની બેઝિકતા કેટલી થઈ? 2 થઈ. H2SO3ની બેઝિકતા કેટલી થઈ? 2 થઈ કમ્પ્લીટ. તો એવી પરિસ્થિતિમાં બોલો 82 દુ એટલે 41 ગ્રામ પર તુલ્ય થશે. શું થશે? 41 ગ્રામ પર તુલ્ય. ખબર પડી કે ના પડી? તો હવે એના પછી H2SO3 પછી કયું સંયોજન છે મારે જોવું પડશે. મારી નોટ્સ અહીંયા. હા, તો H2SO3 પછી છે H3PO2. ધ્યાન રાખજો H3PO2નો તુલ્ય ભાર. તો H3PO2નો આણ્વીય ભાર અથવા આણ્વીય દળ છેદમાં H3PO2ની બેઝિકતા. ચલો તો પહેલો આણ્વીય ભાર શોધીએ તો 16 દુ 32, 32 ને 31, ફોસ્ફરસનો 31 છે. તો એક કામ કરું, એક અહીંયા લઈ લઉં એટલે 32 દુ 64 ને 2 66 છેદમાં બોલો H3PO2ની બેઝિકતા કેટલી? તો એ લુઈસ બંધારણ દોરવું પડે. ભાઈ આ ચોથા પાઠમાં લુઈસ બંધારણ ચાલશે. તમે એટલું જોરદાર વસ્તુ છે કે તમને કેમેસ્ટ્રી કોઈ પણ પેપર સેટર પેપર કાઢવા બેસે અને તમે જો દિલથી લુઈસ બિંદુ નિરૂપણ શીખ્યા હોવ તો એ 40 પ્રશ્નોમાંથી 30 પ્રશ્નોના જવાબ ફક્ત તમે લુઈસ બિંદુ નિરૂપણના આધારે આપી શકો. જેમ ફિઝિક્સમાં આલ્બર્ટ ધ ગ્રેટ એટલે કે ધ ગ્રેટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, એમ કેમેસ્ટ્રીમાં ધ ગ્રેટ લુઈસ છે. જે વૈજ્ઞાનિકો જ્યાં જ્યાં અટક્યા હતા એના બધાના જવાબો લુઈસે આપ્યા હતા. બધાના જવાબો લુઈસે આપ્યા હતા. એટલે ફાઇનલી લુઈસ બંધારણ એ બધાનો બાપ છે.
લુઈસની જે પણ સંશોધનો છે બધા એના બાપ છે અને એ જો આપણે તૈયાર કરી લઈશું તો કેમેસ્ટ્રી બિલકુલ ઇઝી થઈ જશે. તો આપણે S3PO2માં બોલો પીની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન કેમેસ્ટ્રી જગતનો સર્કિટ શું છે? સર્કિટ. જોજો સર્કિટ એટલે મુન્નાભાઈ MBBS એ મહાન ગુંડો, પછી બીજા નંબરનો ગુંડો સર્કિટ. તો કેમેસ્ટ્રી જગતનો મુન્નાભાઈ MBBS કોણ? તો ફ્લોરિન. ફ્લોરિન બધા પાસેથી ઇલેક્ટ્રોન લે, કોઈને આપે નહીં, કારણ કે એની વિદ્યુતઋણતા સૌથી વધારે છે. બીજા નંબરે વિદ્યુતઋણતા ઓક્સિજનની છે. એટલે પેલો ખબર પડી, ફ્લોરિન મુન્નાભાઈ, ઓક્સિજન સર્કિટ, અને બાકીના 3 હેલોજન રહ્યા. તો એ હેલોજનમાં પછી થોડું વેરિએશન આવે છે, પણ આપણે કોમન લઈ લઈએ તો હેલોજન બધા શોર્ટ સર્કિટ કહેવાય, ત્રીજા નંબરના ગુંડા. તો અહીંયા ઓક્સિજન સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોન લેવા પ્રયત્ન કરશે. એટલે જોજો પહેલું ઓક્સિજન અહીંયા ગોઠવાઈ ગયું, એક ઓક્સિજન અહીંયા ગોઠવાઈ ગયો, કારણ કે એને ત્યાંથી સીધા જ 2 ઇલેક્ટ્રોન મળી જાય છે. હવે તો આપણી પાસે બે જ ઓક્સિજન હતા, તો એક અહીંયા ગોઠવાયો. ચલો એને આ રીતે ભાગીદારી કરી. ચલો એને ભાગીદારી કરી. હવે શું થયું? તો આપણી પાસે 3 હાઇડ્રોજન છે અને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો એક હાઇડ્રોજન અહીંયા મૂક્યો, એક હાઇડ્રોજન અહીંયા મૂક્યો અને એક હાઇડ્રોજન અહીંયા મૂક્યો. બોલો આ 2 હાઇડ્રોજન જે છે એ 2 હાઇડ્રોજન એ દાન કરવાને લાયક નથી. બરોબર, એ દાન કરવાને લાયક નથી. તો જો H3PO2માં 3 H છે ખરા, પણ એમાંથી એસિડિક H એક જ છે. એસિડિક H કેટલા છે? એક જ. કેમ? તો આ એકલો જ ઓક્સિજન સાથે જોડાયેલો છે. આ 2 આપણને ખબર છે કયો હાઇડ્રોજન એસિડિક ગણાય? તો જે ઓક્સ સાથે જોડાયો હોય તે. ઓક્સ એટલે બળદ આપણે તો બળદ કહીએ છીએ, પણ ઓક્સિજન અને હેલોજન સાથે. તો બોલો આ એસિડિક નથી, સોરી આ એકલો જ એસિડિક છે, આ 2 નથી. તો બોલો અહીંયા બેઝિકતા કેટલી લખીશું? 1. તો બોલો એનો તુલ્યભાર 66 ગ્રામ પર તુલ્ય થશે. ભાઈ અહીંયા કદાચ સરવાળામાં ભૂલ હોય તો મને જોજો, કારણ કે હું છે ને અત્યારે મારું ફોકસ છે એની ઉપર છે, બેઝિકતા ઉપર. પેલું તો બહુ મહત્ત્વનું નથી, એ તો સરવાળો જ છે, પણ કદાચ મારાથી ભૂલ થઈ જાય તો એ જોતા રહેજો. બોલો ફરીથી એક વખત તોય ચેક કરી લઈએ. આ તો ખબર છે 36.698. બોલો 16 તરી 48, 48 ને 32 બરોબર. જો અહીંયા જ ભૂલ થઈ છે. 48 ને ના બરોબર છે, કોઈ ભૂલ નથી. 48 ને 2 50, 50 ને 30 80, 80 ને 2 82. ચલો એવી રીતે 16 દુ 32, 32 ને 31 63, 63 ને 3 66. ઓકે ચલો એના પછી તમે એમ કહો સાહેબને સરવાળા બાદ બાકી એ નહીં આવડતા. એવું ના હોય, ઉતાવળમાં અહીંયા ભૂલ થઈ જતી હોય. ચલો એવી રીતે લઈએ H3PO3નો તુલ્યભાર. બોલો તો H3PO3નું આણ્વીય દળ છેદમાં H3PO3ની બેઝિકતા. ભાઈ મારે તમને 11મું એટલું પાક્કું કરાવવું છે કે 12માં તમે ટ્યુશન છોડાવી દો ને તો તમારા માર્ક્સ પૂરેપૂરા આવે. હું એ રીતનો માણસ છું. બરાબર, બેઝિક ક્લિયર કરો. તો ચલો આનું લુઈસ ભાઈ આનું આણ્વીય દળ તો આ તો હતું જેમાં 16 ઉમેરવાના છે. તો 66 ને 16, તો 66 ને 6 72 ને 16 82 થયા. બોલો આ બેનો સરખો જ થાય. એવી રીતે H2SO4 ને H3PO4 નો સરખો થાય આવશે. કેવી રીતે? તો જો અહીંયા એક H વધ્યો, સલ્ફરનો 16 હતો, અરે 32 હતો, એની જગ્યાએ આનો 31 છે. તો એક વધ્યો ને એક ઘટ્યો એટલે સરખું થઈ ગયું. હવે ચલો એની બેઝિકતા જુઓ. બોલો બેઝિકતા કેવી રીતે નક્કી થાય? તો ભાઈ લુઈસ બિંદુ નિરૂપણ તમે ચોથા પાઠમાં બહુ ડિટેલમાં ભણવાના છો, એટલે અત્યારે હાલ ખાલી શીખી લો. બરાબર, એ વખતે હું ડિટેલમાં તમને સમજાવીશ. બોલો કેન્દ્રીય પરમાણુ P. કેન્દ્રીય પરમાણુ, હવે કેન્દ્રીય પરમાણુ કેવી રીતે નક્કી થાય બધું આપણે શીખીશું. આમ ચિંતા ના કરશો, 11મું પૂરું થશે એટલે તમને બધું આવડતું હશે ઇન શોર્ટ. તો પીનો પરમાણુ ક્રમાંક 15 એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. તો આપણે બાયતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન ગોઠવ્યા. હવે ઓક્સિજન 3 છે, તો ઓક્સિજન કેમેસ્ટ્રી જગતનો ગુંડો એટલે બોલો પહેલો ઓક્સિજન તો 2 ઇલેક્ટ્રોન લઈ જ લે. જ્યાં સુધી એને મળતા હોય ત્યાં સુધી એ લઈ લે. ના મળતા હોય તો ભાગીદારી કરે. તો અહીંયા 2 મળે એવા છે. ચલો અહીંયા એને ભાગીદારી કરી કારણ કે એક જ હતું. હવે જો આનું દાન કરે તો પછી ફોસ્ફરસ શું ઘંટડી વગાડે મંદિરમાં બેસીને? એટલે આ દાન છે ને વિશિષ્ટ પ્રકારનું દાન છે. આપણે ચોથા પાઠમાં શીખવાનું છે. આ દાન એ આપી દીધેલું નથી, પણ જો તમારા ફાધર કે મધર જે બિઝનેસ કરતા એમને પૂછજો. બિઝનેસમાં એક ભાગીદારીનો પ્રકાર છે સ્લીપિંગ પાર્ટનરશિપ. સ્લીપિંગ પાર્ટનરશિપમાં ધારો કે મારી પાસે પૈસા છે અને બીજા એક ભાઈ પાસે સ્કિલ છે, તો મારા પૈસા અને એની સ્કિલ એટલે કે એની આવડત 2 ભેગો થઈને ધંધો થાય. એટલે પહેલાંને 1 રૂપિયો નહીં કાઢવાનો,
રૂપિયા બધા ફોસ્ફરસ કાઢ્યા અને સ્કિલ આની છે. તો આ પાર્ટનરશિપ આવો જે બંધ બને અને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. કમ્પ્લીટ. તો અહીંયા બોલો હવે એક એચ અહીંયા ગોઠવ્યો, પછી અહીંયા પણ એ રીતે ભાગીદારી થઈ, તો એક અહીંયા ખૂટતો તો એક એચ અહીંયા ગોઠવ્યો. બરાબર. જોજો હજુ આપણી પાસે એક એચ પડ્યો છે તો એક એચ નીચે ગોઠવ્યો. બોલો હવે આની પાસે 3 એચ છે ખરા, પણ એમાંથી એસિડિક એચ કયા છે? તો આ 2 જ. આ એસિડિક નથી. તો બોલો અહીંયા હું 2 વડે ભાગી દઉં તો 41 ગ્રામ પર તુલ્ય આવશે. 41 ગ્રામ પર અહીંયા ભૂલ છે, 3 લખવાનું છે. કમ્પ્લીટ. ચલો એના H3PO4 લઈ લઈએ. ભાઈ આ બધા પૂછાઈ ગયેલા મેં અહીંયા લખ્યા છે બરાબર અત્યાર સુધી, અને જેમાં લોકો કન્ફ્યુઝ થાય છે યાદ ગોખે એ લોકો કે H3PO4 2ની બેઝિકતા 1 ને H3PO3 ની 2, એટલે ગોખવાનું ક્યાં છે? એક અડધી સેકન્ડ થાય લુઈસ બંધારણ દોરતા. ચલો એને આ સિવાય ના પૂછ્યા તો તમારું ગોખેલું કામમાં આવશે? નહીં આવે. ગોખેલું કામમાં નહીં આવે. તો એવી પરિસ્થિતિમાં તમે મૂળિયું પકડો. કોઈ પણ પ્રશ્નના જવાબ માટે મૂળ પકડો, ગોખશો નહીં, ઉપર છેલ્લું ગોખશો નહીં. તો બોલો H3PO4નું આણ્વીય દળ છેદમાં H3PO4ની બેઝિકતા. જો અત્યાર સુધી આપણે બધા એસિડના ઉદાહરણ લીધા છે. તો ચલો આણ્વીય દળ તો એ કેટલું થયું? 16 ચોક 64, 64 ને 31, તો 64 એક 65, 65 ને 30, 95, 95 3 98. મેં કહ્યું હતું ને સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડનું આણ્વીય દળ સરખું, સલ્ફ્યુરસ એસિડ ને ફોસ્ફોરસ એસિડનું આણ્વીય દળ સરખું. બોલો 98 બાય, હવે બેઝિકતા ગણો. તો જોજો અહીંયા પણ એટલે જ મેં રહેવા દીધું છે. પીની બાદમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે આપણી પાસે 4 O અને 3 H છે. તો 3 O તો પહેલા O તો સીધી જ કયો સવર્ગ સહસંયોજક બંધ બનાવી દીધો. બાકીના હવે શું કરશે? તો બોલો અહીંયા એક O ગોઠવાશે અને એની સાથે એક H જોડાશે. તો બોલો 3 H કેવા થયા? એસિડિક થયા. અને એસિડિક થયા તો ભાગ્યા 3. તો 99 33 તરી 99 થાય તો અહીંયા 32.66 જેવો જવાબ આવશે. 32.67. ચલો ઓકે ભાઈ, આ વસ્તુ મેં તમને એમનેમ કહી દીધી હોત કે યાદ રાખો તો તમે રાખી લેત, પણ મારી એવી નીતિ નથી, કારણ કે મારું બાળક ક્યાંય પાછું પડે મને ગમતું નથી. ચલો તો અહીંયા એસિડ પતી ગયા. હવે બેઝની વાત કરીએ. ધ્યાન અહીંયા રાખજો હો. બેઝની વાત કરીએ. તમારી સાથે કેવું ચીટિંગ થશે? તમને એમ લાગે કે સાહેબ શું ટાઈમ પાસ કરે છે, પહેલા ધોરણના દાખલા શીખવાડે છે ભાગાકારના. ભાઈ એ પહેલા ધોરણના દાખલામાં જ લોકો માર્ક્સ મૂકીને આવે છે, કારણ કે પહેલું ધોરણ બહુ વર્ષો પહેલાં ભણ્યા હોય ને એટલે ભૂલી ગયા હોઈએ આપણે. હું હમણાં હાલત તમારા માર્ક્સ મૂકવડાવું છું. જુઓ બોલો અહીંયા આગળ આપ્યું છે NaOH નો તુલ્યભાર. તો NaOH નો તુલ્યભાર બરાબર NaOH નું આણ્વીય દળ ભાગ્યા NaOH ની બેઝિકતા. સરસ. બોલો NaOH પોતે શું છે? એસિડ, અરે બેઝ છે. તો એનો શું આવશે? એસિડિકતા. અને એસિડિકતા આપણે ભણી ગયા છીએ. એસિડિકતા આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે બેઝના જલીય દ્રાવણમાં મુક્ત થતા OH માઇનસ આયનોની સંખ્યાને. બોલો NaOHમાંથી કેટલા? તો NaOHનું આણ્વીય દળ 40 છે. કેવી રીતે? તો 23 ને 24 ને 16 40 ભાગ્યા એમાં એક જ OH છે એટલે બોલો 40 ગ્રામ પર તુલ્ય થાય. એવી રીતે બોલો બીજું આણ્વીય દળ તમને શોધવાનું કીધું છે KOHનું. તો હવે હું સૂત્ર નહીં મૂકું, સીધું જઈએ KOHનું આણ્વીય દળ છેદમાં NaOHની બેઝિકતા પ્રમાણે એસિડિકતા પ્રમાણે ચાલીએ KOHની. તો KOHનું આણ્વીય દળ કેટલું? તો પોટેશિયમ 39 છે. 39 ને 40, 40 ને 16 56 ભાગ્યા 1. પોટેશિયમનું આણ્વીય દળ કેટલું છે? 39. બરાબર. ચલો એના પછી HCOOH બોલો. તો આનું આણ્વીય દળ તો આપણે આ જોજો, આને COOH ટ્વાઇસ કરીને ના લખાય. તો કાર્બનનું 12 દુ 24 વત્તા 16 ચોક, કારણ કે 2 અહીંયા 2 એટલે 4 થયા, 16 ચોક 64 વત્તા 4, તો 4 તરી 12નો બગડો વધી 1, તો 6 ને 2 8 ને 1 9. બરાબર. તો 92 92 બાય બોલો આની બેઝિકતા તમને દેખાય જ છે કેટલી છે? આ એસિડ જો ભાઈ. હવે ધ્યાન રાખજો, મારે તમને જે આર્ટિકલ શીખવાડો હતો એ હવે શીખવાડું. MgOH ટ્વાઇસ KOH
NaOH, પછી POH થ્રાઇસ, પછી BOH થ્રાઇસ. બોલો આમાંથી બેઝ કયા અને એસિડ કયા? તો ધ્યાન રાખજો, આ બેઝ, આ બેઝ, આ બેઝ, આ એસિડ અને આ એસિડ. કઈ રીતે? તો ધ્યાન રાખજો, અહીંયા ધાતુ સાથે OH જોડાયેલો હોય તો બેઝ. તો બોલો આ ધાતુમાં કે ધાતુ જેની સાથે OH છે એટલે બેઝ. પણ અધાતુ સાથે OH જોડાયેલો હોય તો એસિડ. તો તમે સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ બધામાં જોઈ ગયા હતા, એસની સાથે OH હતો અને એસ શું છે? અધાતુ. તો આ બેઝિક વસ્તુ થઈ, ખબર પડી? તો હવે અહીંયા OH કોની સાથે જોડાયો છે? તો કે કાર્બન સાથે. શેની સાથે? કાર્બન. કાર્બન કેવું છે? અધાતુ. આનું લોહીસ બંધારણ દોરીએ એટલે ખબર પડે. ચલો, તો આનું લોહીસ બંધારણ આ રીતે થશે: સીની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બીજા સીની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એમાં એકની OH સાથે ભાગીદારી થઈ, બરોબર. એવી રીતે અહીંયા પણ OH સાથે, એટલે કે ઓની સાથે ભાગીદારી થઈને ઓને બાકીની H સાથે ભાગીદારી કરી, અહીંયા O સાથે ભાગીદારી થઈ. જો અહીંયા દાતા નથી થયું. જો આ દાન કરે ને તો એની અષ્ટક રચના અધૂરી રહે. હવે થઈ ગયા 2 ને 2 4, 2 6 ને 2 8. ઓકે, એ બધું તમે ચોથા પાઠમાં શીખવાના છો એટલે ટેન્શન ના લેશો. તો આવી પરિસ્થિતિમાં કાર્બન સાથે OH જોડાયો છે, કાર્બન સાથે OH જોડાયો છે એટલે આ એસિડ કહેવાય. તો પહેલાં તો OH સમૂહ ધરાવતું સંયોજન, આ પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયો છે અને 2 વાર બધાનો ખોટો પડ્યો છે. જી નીટમાં 99.99% લોકોના પ્રશ્ન ખોટો પડ્યો છે. POH થ્રાઇસ શું છે? એસિડ, બેઝ કે તટસ્થ? તો બધા શું લખીને આવ્યા છે? બેઝ લખીને આવ્યા છે, વાસ્તવમાં એસિડ છે. તો આપણે શું યાદ રાખીશું? બોલો, આવો પ્રશ્ન પૂછાય તો OH સમૂહ અધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે એસિડ, અધાતુ સાથે એસિડ, ધાતુ સાથે બેઝ. ઓકે, ચલો. તો હવે મેં 15 થી 20 મિનિટ એક આર્ટિકલમાં લીધી છે એટલા માટે કે આ આર્ટિકલ તમને આગળ જઈને દુઃખી કરે છે. અત્યારે તો આવડી જાય પણ આગળ જઈને દુઃખી કરે. તો આ બેઝિક ક્લિયર હોય કે ભાઈ એસિડ કોણ છે ને બેઝ કોણ છે. ચલો, હવે ધ્યાન રાખજો, હું એક બીજું તુલ્યભાર લઈ લઉં છું. તમને એમ કહે કે Na2CO3 નો તુલ્યભાર. તો Na2CO3 નિર્બળ બેઝ છે, આટલું યાદ રાખજો. કેવી રીતે નિર્બળ બેઝ? તો એની પાણી સાથે પ્રક્રિયા કરો તો એ શું કરશે? બોલો, Na2CO3 ની પાણી સાથે પ્રક્રિયા કરો તો શું કરે? આ ધોવાનો સોડા તો પહેલું H2O બનાવશે, પછી CO2 બનાવશે. હવે જુઓ તો શું પડી રહેશે? સોરી, મારી ભૂલ થઈ. H2O નહીં બનાવે, CO2 જ બનાવશે. બોલો, CO2 તો બનાવશે જ. પછી તો CO2 અહીંયા એક O પડ્યો રહ્યો, ખબર પડી? આમાંથી હું CO2 કાઢી નાખું તો એક O પડ્યો રહ્યો, 2 Na પડે રહ્યા અને 2 H અને પાછો એક O પડ્યો રહ્યો. તો હું આ બે ભેગું કરી નાખું એટલે 2 OH થયા, આ 2 Na થયા અને દ્રાવણમાં આપણને 2 NaOH, પણ એ મુક્ત ના હોય એટલે જોડાયેલા ના હોય, આ રીતે મળે CO2 પ્લસ 2 Na પ્લસ પ્લસ 2 OH માઇનસ. એટલે એ બેઝિક છે. એના જલીય દ્રાવણમાં OH માઇનસ ઉત્પન્ન થાય છે પણ એના પોતાનામાં OH નથી. તો બોલો, નિર્બળ બેઝની વ્યાખ્યા શું થાય? એવી રીતે NaHCO3, NaHCO3 એ પણ નિર્બળ એસિડિક છે. આ નિર્બળ એસિડિક છે. બોલો, આની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો NaOH બનશે, પછી CO2 H2CO3 બને છે. અહીંયા H2O અને CO2 ભેગું રહે છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, આમાં થોડું વિચિત્રતા છે. H2CO3 એટલે H2 અહીંયા આવી ગયો અને વત્તા NaOH. તો આ પણ બોલો એના દ્રાવણમાં પણ શું બન્યું? NaOH તો બન્યો છે, ખબર પડી? આ H2CO3 સાથે જતો રહ્યો તો OH અહીંયા આવ્યો તો એના તો આ પણ નિર્બળ બેઝ છે, બરોબર? આ પણ નિર્બળ બેઝ છે. ઓકે, તો આવા નિર્બળ બેઝ, હવે જોજો, નિર્બળ પ્રબળ બેઝ હોય તો તમે એની એસિડિકતા બેઝિકતા સરળતાથી નક્કી કરી શકો, પણ નિર્બળ બેઝ હોય ત્યારે એસિડિકતા બેઝિકતા નક્કી કરવા માટે કશું કરવાનું નહીં. આગળ મેં સૂત્ર આપી દીધેલું છે, તો અણુભાર ભાગ્યા ધન વીજભાર.
હું બધું શોર્ટમાં લખીશ હવે. કુલ ધનવીજ ભાર બોલો, અણુભાર આનો કેટલો થાય તો 106 થાય છે. ગણો હોય તો ગણી લઈએ. 16 તરી 48 વત્તા 12 વત્તા 23 દુ 46, 8 ને 2 10 ની 16 નો છગડો વધી 1, 106. અમને તો 20 વર્ષ થયા એટલે ગોખાઈ ગયું હોય. બોલો આમાં ધનાયનનો કુલ ધનવીજ ભાર કેટલો છે? તો 1 નો 2, 1 તો 2 નો 2, તો 53 ગ્રામ પર મોલ. અરે સોરી, ગ્રામ પર તુલ્ય. ગ્રામ પર તુલ્ય. ચલો એવી રીતે NaHCO3 લઈએ તો બોલો NaHCO3 માં શું થશે? તો પહેલો તો આણવીય દળ, તો આપણે 23 ઉમેર્યા હતા એમાંથી 22 બાદ કરી દઈએ, કારણ કે એ 2 Na હતા અને એની જગ્યાએ એક H ઉમેર્યો. તો 106 માંથી 22 સીધા બાદ કરીએ તો 4 અને 10 માંથી 2 ગયા તો 8. બોલો 84 છેદમાં. બોલો તો આમાં ધન આયન તો સોડિયમ ધાતુ આયનનો કુલ ધન વીજભાર લેવાનો. શેનો લેવાનો? ધાતુ આયનનો. અહીંયા લખો ધાતુ આયનનો કુલ ધન વીજભાર. તો બોલો અહીંયા એક જ ધાતુ આયન છે તો આનો તુલ્યભાર 84 થાય. પણ તો તુલ્યભાર બહુ જ અઘરી વસ્તુ છે. મારા એક મિત્ર જે પ્રોફેસર હોવા છતાં મને બહુ વ્યવસ્થિત માણસ છે, જ્યારે મળે ને ત્યારે કહે કે સાહેબ હજુ મને તુલ્યભારમાં ખબર નથી પડતી, હું ગોખીને ભણાવું છું. પ્રોફેસર છે તેમ છતાં. તો તમે વિચારી શકો છો કે પ્રોફેસર જેવા વ્યક્તિને તકલીફ પડતી હોય તો એ તકલીફ પડવાનું કારણ એ પ્રોફેસર પોતે નથી. એ જ્યારે 11-12માં શરૂઆત કરી કેમિસ્ટ્રી ભણવાની ત્યારે એમના સાહેબે એમને પ્રોપરલી તુલ્યભાર શીખવાડ્યો નથી. બરાબર, એમના સાહેબે એમને તુલ્યભાર પ્રોપરલી શીખવાડ્યો નથી એટલે એમને નથી આવડતું. ઓકે, તો હું ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી એમ કહે કે ભાઈ એમજી સાહેબે મને પ્રોપરલી આ શીખવાડ્યું નથી તો એ મને સહન ના થાય. એટલે 1 માર્ક્સના પ્રશ્નમાં મેં અડધો કલાક લીધો છે. ચલો હવે દાખલા નંબરથી શરૂઆત કરીએ. દાખલા નંબર 17. તો તમારો 16મો દાખલો અત્યાર સુધી ચાલ્યો. એ 16મો દાખલો નહીં પણ એક પ્રકારની થિયરી જ હતી. 22 મિનિટ જેવો મેં ચલાવ્યું છે. હવે જોઈએ પ્રશ્ન છે 2 નોર્મલ H2SO4ના 5 લીટર જલીય દ્રાવણ બનાવવા માટે ધ્યાનથી અહીં ભાઈ કેટલા ગ્રામ H2SO4ની જરૂર પડશે? આવો દાખલો છે. બરોબર, 2 નોર્મલ H2SO4નું 5 લીટર જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ H2SO4ની જરૂર પડશે? તો સૌથી પહેલું આપણે બાયફર્ગેશન કરીએ તો બોલો n બરાબર 2, પછી V બરાબર 5 લીટર. જો હવે આપણને ખબર છે સૂત્રમાં આપણે લીટરમાં નથી લેતા તો mlમાં લઈએ છીએ. તો શું કરીશું? 5000 ml. આગળ આવે કે કેટલા ગ્રામ H2SO4? તો દ્રાવ્ય બરાબર H2SO4. તો બોલો MW2 બરાબર 98. શોધીને લખી જ નાખવાનું ગ્રામ પર મોલ. પછી EW2 બરાબર, તો હાલ શીખ્યા છીએ, બોલો H2SO4માં 2H છે એટલે 98/2 એટલે 49 ગ્રામ પર તુલ્ય. તો આપણને શોધવાનું કીધું છે W2 બરાબર કેટલા. અહીંયા દ્રાવ્ય પદાર્થ H2SO4 છે. મેં તમને કહ્યું હતું મુરઘી પહેલે કે અંડા પહેલે એનો જવાબ નથી, પણ દ્રાવણમાં દ્રાવક પહેલાં, દ્રાવ્ય પહેલાં કે દ્રાવણ પહેલાં? તો સૌથી પહેલાં એના માટે આપણા ઘરે મહેમાન આવે ને મમ્મી શરબત બનાવવા બેસે, ભાઈ તૈયાર શરબત નહીં હો, નેચરલ ઘરે બનાવેલો, તો પહેલાં તપેલીમાં પાણી લેશે, પછી એની અંદર ખાંડ નાખશે. તો પાણી અને ખાંડનું મિશ્રણ, એમાં બોલો દ્રાવક કોણ છે? તો પાણી. તો દ્રાવક માટે હંમેશા પહેલો નંબર અપાય. એની કોઈ પણ સંજ્ઞા લખો તો પાછળ વજન માટે W1, કદ માટે V1, દળ એવી રીતે અણુભાર હોય તો MW1, તુલ્યભાર હોય તો EW1. પછી એમાં નાખો છો તમે દ્રાવ્ય તો એના માટે 2 નંબર અપાય. તો જો અહીંયા મેં દ્રાવ્ય H2SO4 માટે MW2 લખ્યો પાછળ. અને તો હવે આટલું કર્યા પછી જોજો દાખલો 4 લાઇનમાં ગણી જાય, 1 2 3 4 5 6 7 લાઇનમાં. તો હવે સીધું નોર્માલિટીનું સૂત્ર મૂકવાનું, કારણ કે આપણને આપી છે નોર્માલિટી. નોર્માલિટીનું સૂત્ર હતું 1000 × W2 અપોન EW2 × VmL અને આ ગ્રામ. ચલો હવે આમાંથી આપણી પાસે શોધવાનો છે W2. તો સૂત્રનો કરતાં W2 ને કરીએ તો W2 બરાબર N ગુણ્યા EW2 ગુણ્યા VmL છેદમાં 1000 કરીએ. ચલો હવે કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા 49. હવે જોજો અહીંયા તમે ગ્રામ સાથે એટલે એકમ સાથે લખજો
ગુણ્યા 5000 ml છેદમાં 1000 બરોબર। તો જવાબ તમારો હવે અહીંથી આપણે સીધો છેદ ઉડાડીએ તો આ 5 થયા, 5 દુ 10 ગુણ્યા તો 490 ગ્રામ થશે આન્સર। કેટલો થશે? 490 ગ્રામ। ચલો 18મો દાખલો નીચે જ લઈ લઉં છું એક સાથે। તો દાખલા નંબર N18। હવે હું રકમ નહીં, હવે સીધું બાયફર્ગેશન કરીશ। તો 0.05 નોર્મલ Na2CO3નું 50 મિલી જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ Na2CO3ની જરૂર પડશે? બોલો। N બરાબર 0.05 નોર્મલ। ચલો દ્રાવ્ય બરાબર Na2CO3 કયું છે? પછી V બરાબર 50 ml। ચલો MW2 બરાબર હમણાં જ ગણ્યું હતું 106 ગ્રામ પર મોલ, અને તેથી EW2 બરાબર બોલો હાલ શીખવાડ્યું હતું છેલ્લું નટુ કોથળીમાં શેના વડે? એ નિર્બળ બેઝ છે, નિર્બળ બેઝ હોય ત્યારે એનો તુલ્યભાર એના અણુભાર ભાગ્યા ધાતુ આયનનો કુલ ધનવીજભાર, તો 106 ભાગ્યા કુલ ધનવીજભાર 2 છે એટલે 53 ગ્રામ પર ગ્રામ થાય। ચલો એના પછી આપણને શું કહ્યું છે? તો W2 શોધવાનો કીધો છે। W2 બરાબર કેટલા? ચલો સેમ વસ્તુ કરી નાખીએ, નોર્માલિટીનું સૂત્ર મૂકીએ, 1000 ઇન્ટુ W2 ગ્રામમાં છેદમાં EW2 ઇન્ટુ VML। એના ઉપરથી સૂત્રનો કરતાં W2ને કરીએ તો N ઇન્ટુ EW2 ઇન્ટુ VML છેદમાં 1000। ચલો કિંમતો મૂકીએ તો નોર્માલિટી છે 0.05 ગુણ્યા EW2 53 ગુણ્યા V 50 ml છેદમાં 1000। બોલો 1 મીંડું ગયું। હવે પહેલો ગુણાકાર કરીને ભાગાકાર કરીએ તો 0.05 ગુણ્યા 53 ગુણ્યા 5 ભાગ્યા 100, તો જવાબ તમારો આવ્યો 0.1325 ગ્રામ। 0.1325 ગ્રામ। બોલો એકદમ સહેલા દાખલા છે। ચલો એના પછી 19મો દાખલો જોઈશું। તો દાખલા નંબર 19 એમાં હું સીધું બાયફર્ગેશન કરીશ। 0.1 નોર્મલ BaOH ટ્વાઇસ, તો N બરાબર 0.1 નોર્મલ આખું જ લખવાનું BaOH ટ્વાઇસ, તેથી દ્રાવ્ય બરાબર BaOH ટ્વાઇસ બરાબર। ચલો V બરાબર 50 ml, V બરાબર પછી MW2 બરાબર અને EW2 બરાબર। ચલો અહીંયા તમે સીધું મૂકી દેશો તોય વાંધો નહીં, શોધશો તોય વાંધો નહીં। તો શોધીએ। બોલો બેરિયમ, તો બેરિયમનો પરમાણુ ભાર કેટલો? તો એકચ્યુઅલી દાખલામાં તમને આપેલો હોય છે, પણ મને ખબર છે એટલે હું લખી નાખીશ બેરિયમ 56 બરાબર। બેરિયમ જો અહીંયા ધ્યાન રાખજો, હાય લી ના કે રૂબી સાથે ફરવા જા, પછી અહીંયા તું 2 માગે કે સ્ટ્રોબેરી। બોલો 2 માગે કે સ્ટ્રોબેરી, તો બેરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો જોજો આનો તો 1, પછી 3, પછી 11, 19, 37, 54, તો બેરિયમ 55, સિઝિયમ 54 ને બેરિયમ 55, એ તો એનું પ્રમાણીય પેલું એ થયું। તો બેરિયમનું પરમાણુય દળ કેટલું? બોલો બેરિયમનું પરમાણુય દળ કેટલું? તો જો અહીંયા મારી એક ભૂલ થઈ છે, બેરિયમ અહીંયા આ 55 થાય અને પેલું 56 થાય, અને એનું આણ્વીય દળ આનું સિઝિયમ 133 છે। સિઝિયમ કેટલું છે? 133। આપણે આગળ ભણી ગયા બીજા પાઠમાં સમયની વ્યાખ્યામાં સિઝિયમ 133ના આટલા આવર્તન થવા માટે લાગતા સમયને, તો એવી રીતે બેરિયમનો 137 છે। કેટલો છે? 137।
તો બોલો આપણે એનું આણ્વીય દળ શોધીએ તો 137 વત્તા OH ઓક્સિજનનો 16 ને 17, 17 દુ 34, બોલો કેટલા થયા ગણો તો 37 ને 4 41, 41 ને 30 71, 171 ગ્રામ પર મોલ થયો. અને એને હવે જોજો એમાં 2 OH છે તો 2 વડે ભાગી નાખીએ તો 171 ભાગ્યા 2 એટલે 85.5 ગ્રામ થશે. કમ્પ્લીટ 85.5 ગ્રામ થશે. તો હવે આપણે નોર્માલિટીનું સૂત્ર મૂકીએ. નોર્માલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન EW2 ઇન્ટુ VML આ ગ્રામ. ચલો શોધવાનું શું છે તો શોધવાનું તમારે BOH ટ્વાઇસનું દળ જ છે. તો અહીંયા W2 બરાબર કેટલા જોજો મેં એક જ પ્રકારના દાખલા એટલે મૂક્યા છે કે તમને સારી પ્રેક્ટિસ થઈ જાય. નોર્માલિટી ઇન્ટુ EW2 ઇન્ટુ VML ડિવાઇડેડ બાય 1000. ચલો નોર્માલિટી આપણી છે 0.1, EW2 85.5, V છે 50 ml અને છેદમાં 1000. તો હવે સીધો જ ભાગાકાર કરીને જવાબ જ મૂકવાનો. તો 85.5 ગુણ્યા 50 ગુણ્યા 0.1 ભાગ્યા 1000. તો જવાબ તમારો આવ્યો 0.4275. કેટલો આવ્યો 0.4275 ગ્રામ. ચલો એના પછી 20મો દાખલો મસ્ત દાખલો છે. આપણે એને નવા પેજ ઉપર ગણવો પડશે કારણ કે લાંબો છે, આટલો ટૂંકો નથી. તો 20મો દાખલો જોઈએ N20. એમાં 3.94 ગ્રામ HNO3 ધરાવતા 500 મિલી જલીય દ્રાવણની તથા 2 દાખલા ભેગા આપ્યા છે. તો W2 બરાબર 3.94 ગ્રામ HNO3. જોજો 2 દાખલા ભેગા છે. V બરાબર 500 ml ધરાવતા દ્રાવણની તથા પછી અહીંયા થોડી જગ્યા છોડીને W2 બરાબર 5.3 ગ્રામ નટુકોથળી Na2CO3. V બરાબર 200 ml દ્રાવણ ધરાવતા નોર્માલિટી આપણે બંનેની શોધવાની છે. 2 દાખલા ભેગા કર્યા છે દાખલા. ચલો તો હવે જોજો થોડી તમારી પદ્ધતિ બદલી નાખીએ. બોલો જે શોધવાનું છે એનું સૂત્ર જોઈએ. તો નોર્માલિટી બરાબર 1000 ઇન્ટુ W2 ગ્રામ છેદમાં EW2 ઇન્ટુ VML. તો આપણને નોર્માલિટી શોધવાની છે. V અને W2 આપ્યા છે તો શું શોધવું પડશે EW2. તેથી અહીંયા લખવું પડે MW2 બરાબર હવે HNO3નું NW2 કેટલું તો 1 વત્તા 14 વત્તા 16 તરી 48. તો 48 ને 4 52, 52 ને 10 62, 62 ને 1 63 થયું. 48 ને 4 52, 52 ને 10 બરોબર 62, 62 ને 1 63. તેથી EW2 બરાબર પણ શું થશે તો 63 ભાગ્યા 1. કેમ તો એક જ H પ્લસ છે એટલે 63 ગ્રામ. ચલો આમાં કિંમતો મૂકી દઈએ તો 1000 ઇન્ટુ 3.94 ગ્રામ છેદમાં 63 ગુણ્યા 500 ml. તો જવાબ તમારો પહેલો જવાબ. હવે ભાગાકાર આપણે લાઈનસર જ ગણીએ 2 વસ્તુ. તો 1000 ગુણ્યા 3.94 ભાગ્યા 63 ભાગ્યા 500 તો 125 નોર્મલ આવું લખવું પડે. આ થયો આન્સર 1. ચલો હવે આન્સર 2 ગણીએ. તો એના માટે પણ નોર્માલિટીનું સૂત્ર મૂકીએ. 1000 ઇન્ટુ W2 ગ્રામ છેદમાં EW2 ઇન્ટુ VML. ચલો એમાં પણ આપણે પહેલું MW2 શોધી કાઢીએ. તો આપણને ખબર છે 106 ગ્રામ પર મોલ અને EW2 બરાબર 2 આના 2 વડે ભાગ્યું હમણાં જ આવી ગયું તો 53 ગ્રામ. તો ચલો કિંમતો મૂકી દઈએ. તો 1000 ગુણ્યા 5.3 ભાગ્યા 53 ગુણ્યા બોલો 200. તો ધ્યાન રાખજો હું અહીંથી 1 મીંડું ઉડાડી દઉં બરાબર. 1 મીંડું એડ કરું, ઉડાડવાનું નહીં. 1 મીંડું એડ કરું તો આ પોઈન્ટ ઉડી જાય એટલે બોલો 53 ઉડી ગયા સીધા જ.
કેલ્સી નહીં વાપરતા શીખવાનું છે અને તો બરાબર 1/2 એટલે કે 0.5 નોર્મલ. આન્સર 2. બોલો કમ્પ્લીટ. 0.5 નોર્મલ એટલે કે આન્સર 2 થઈ ગયો. ચલો એના પછી 21મો દાખલો ગણીએ. તો N21 જોજો એમાં આપણને કીધું છે 0.08 નોર્મલ HCl. પહેલાં લખી જ દેવાનું 0.8 નોર્મલ HCl એટલે કે અહીંયા હવે એની ઉપરથી બાયફર્ગેશન કરીએ તો નોર્માલિટી બરાબર 0.08. બોલો દ્રાવ્ય બરાબર HCl, તેથી MW2 બરાબર 36.5, EW2 બરાબર 36.5. અહીંયા ગ્રામ પર મોલ, અહીંયા ગ્રામ પર તુલ્ય. તુલ્ય એટલે કંઈ નહીં, આમ તો ખાલી સમજવા પૂરતું છે. V બરાબર 250 ml. બરાબર. દ્રાવણમાં કેટલા મિલી પાણી ઉમેરવાથી તેની સાંદ્રતા 0.5 નોર્મલ. હવે જોજો આટલું આપેલું છે. હવે ઉપરોક્ત દ્રાવણમાં ખાલી જગ્યા ml પાણી ઉમેરતા તેની સાંદ્રતા કેટલી કહી છે? 0.05 નોર્મલ થશે. તો ધ્યાન અહીંયા રાખજો. આ પહેલું છે ને એને V1 કરી દઈએ અને એની ઉપરથી N1 આપેલું જ છે આપણને. બરાબર. આને આ પહેલો પરિસ્થિતિ થઈ. એને પહેલી પરિસ્થિતિમાં નોર્માલિટીને N1, કદને V1. બોલો અહીંયા V2 બરાબર અને અહીંયા N2 બરાબર કરી નાખીએ તો એકદમ સિમ્પલ તુલનાત્મક સૂત્ર છે. N1 V1 બરાબર N2 V2 હોય હંમેશા. આટલું યાદ રાખવાનું. કેમ આવું હોય ભાઈ? તો ધ્યાન એ રાખજો. એનનું સૂત્ર છે 1000 × W2 અપોન EW2 × VML. બોલો કોઈપણ પદાર્થનું દળ આપણે લઈએ અચળ જ હોય, એનું તુલ્યભાર પણ અચળ હોય, 1000 પણ અચળ છે, તો N ચલે છે 1/V થાય. N ચલે છે 1/V થાય અને તેથી N બરાબર અચળાંક K/V થાય અને તેથી NV બરાબર K થાય. હવે પહેલી પરિસ્થિતિ માટે હું N1 V1 બરાબર K લઉં તો બીજી પરિસ્થિતિ માટે પણ N2 V2 બરાબર K થાય અને એના ઉપરથી N1 અથવા N2 V2 બરાબર N1 V1 લખાય. તો તુલનાત્મક સમીકરણ થયું. એકદમ દાખલો ટૂંકો કરી નાખ્યો. જોજો એ સૂત્ર કઈ રીતે આવ્યું એ પણ તમને સમજાવ્યું. આ અચળ કોઈ પણ આપણે દ્રાવ્ય પદાર્થનું વજન લઈએ તો એ વજન અચળ જ હોય, એનો તુલ્યભાર પણ અચળ જ હોય. 1000 પણ અચળ છે, એનો મતલબ કે આ અચળાંકોને આપણે દૂર કરી દઈએ તો N ચલે છે 1/V, તેથી N બરાબર K × કમ્પ્લેટ. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ સૂત્ર કેવી રીતે આવ્યું લોકો નથી સમજાવતા, આપણે સમજ્યા. બોલો આવી રીતે બીજું કયું સૂત્ર તારવી શકાય? તો M1 V1 બરાબર M2 V2 સાથે તારવી શકાય. મોલારિટીમાં જ્યારે વાત હોય ત્યારે એ પણ સમજીએ તો આવશે, એટલે ત્યારે હું કહીશ. ટૂંકમાં એકના એક વસ્તુની તુલ્ય સરખામણી કરવાની હોય, નોર્માલિટીની અને કદ ડિફરન્ટ હોય તો આ સૂત્ર વાપરી શકાય. તો ચલો આપણે N1 તરીકે 0.05. હવે આપણે શોધવું છે એ પહેલાં સૂત્રનું કરતાં કરી દઈએ ને. બોલો શોધવું છે V2, તો V2 બરાબર N1 V1 અપોન N2 લખાય. V2 બરાબર N1 V1 અપોન N2 લખાય. ચલો N1 તરીકે આપણે લઈશું 0.08. અહીંયા એકમ લખવાની જરૂર નથી કારણ કે ઉપર નીચે ઉડી જવાના છે. તો એ લખવું એટલે લખો ને 0.08 નોર્મલ. આદત પાડવાની. ચલો V1 તો 250 ml છેદમાં બોલો V2 આપણે શોધવાનું હતું, N2 લખી દઈએ 0.05 નોર્મલ. તો નોર્મલ ઉડ્યા અહીંયા 8 × 250 ભાગ્યા 5 થયા. મેં અહીંયા 2 પોઈન્ટે તો આ 50 × 5 250 થઈ ગયા. તો 8 × 5 40 એટલે 400 ml થયું. શું થયું? તો આમ દ્વિતીય પરિસ્થિતિમાં દ્રાવણનું કદ, જોજો આ દ્રાવણનું કદ છે, આપણને દ્રાવણનું કદ નથી પૂછ્યું.
આપણને શું પૂછ્યું છે? ખાલી જગ્યા ml પાણી ઉમેરતા. તો V2 બરાબર શું થાય? 400 ml. પરંતુ અહીં V2 બરાબર V1 પ્લસ x ml પાણી છે, એટલે કે આપણે V1 આ જે હતું એમાં પાણી ઉમેરી ના કરીએ છીએ. તેથી બોલો V1 બરાબર x બરાબર શું થાય? તેથી ઉમેરેલા પાણીનું કદ બરાબર V2 માઇનસ V1 થાય. હવે V2 માઇનસ V1 તો 400 માઇનસ 250 એટલે કે 150 ml. આન્સર 150 ml પાણી ઉમેરો ત્યારે એ દ્રાવણની સાંદ્રતા 0.05 નોર્મલ થશે. ચલો એના પછી 22મો દાખલો લઈએ. તો 22મો દાખલો, દાખલા નંબર N22. બોલો એમાં એવું કીધું છે કે એક એસિડનું 250 મિલી, તો V બરાબર 250 ml, N બરાબર 0.2, W2 બરાબર 2.45 ગ્રામ. તો EW2 બરાબર કેટલા? જો આખી રકમ વાંચું તો આ રીતની છે. એક એસિડનું 250 મિલી 0.2 નોર્મલ જલીય દ્રાવણ બનાવવા માટે 2.45 ગ્રામ એસિડ વપરાતો હોય તો તે એસિડનો તુલ્ય ભાર શોધો. તો બોલો પતી ગયું, દાખલો પૂરો. બોલો અહીંયા શું કરીશું? તો નોર્માલિટી આવે છે તો નોર્માલિટીનું સૂત્ર મૂક્યું 1000 ઇન્ટુ W2 ગ્રામ છેદમાં EW2 ઇન્ટુ V ml. બોલો આપણે શોધવાનું છે EW2, તો સૂત્રનું કરતાં EW2 ને કરી દઈએ. તો EW2 બરાબર બોલો શું થશે? 1000 ઇન્ટુ W2 ગ્રામ. EW2 અહીંયા ગયો ને એન નીચે આવ્યો, તો ચલો કિંમતો મૂકીએ તો 1000 ઇન્ટુ W2 છે 2.45 ગ્રામ, નોર્માલિટી છે 0.2 ગુણ્યા બોલો કદ આપ્યું છે 250. તો ભાગાકાર કરીએ તો 1000 ગુણ્યા 2.45 ગુણ્યા 0.2 ભાગ્યા 250. તો 1. મિનિટ મારી ભૂલ થઈ. 1000 ગુણ્યા 2.45 ભાગ્યા 0.2 ભાગ્યા 250, તો 49 ગ્રામ થશે. આન્સર કેટલો થશે? 49 ગ્રામ. હવે જોજો આમાંથી MCQ બનાવે, આમાંથી આ દાખલામાંથી MCQ બનાવે. કઈ રીતે બનાવે? તો તે સંયોજન નીચેના પૈકી કયું હશે? બોલો ઓપ્શન A H3PO4, ઓપ્શન B H2SO4, C A અને B બંને, અને D આપેલ એક પણ નહીં. બોલો કયું હશે તો આપેલું સંયોજન? તો 49 તુલ્યભાર કોનો થાય? H2SO4 નો. આનો કેટલો થાય? તો આનો 98/3, આનો 98/2 છે, એટલે આ 96 થાય. અરે સોરી 46 રે કેમ આમ છે 49 થાય, અને આ 32.67 થાય. તો જો અહીંયા 32.67 જવાબ આવતો હતો ઓપ્શન એ, તો MCQ પેલો કેવી રીતે બનાવશે ને મને ખબર નથી, પણ એટલું ખબર છે કે જો તમે સિસ્ટમેટિક વિચારશો MCQમાં તો તમારો કોઈ પણ દાખલો ખોટો નહીં પડે. બરાબર? જોઈએ હવે એના પછી. તો 22મો દાખલો પતી ગયો. હવે 23મો લઈ લઈએ. તો N23. બોલો એમાં 5 લીટર 2.5 લીટર પાણીમાં, તો જો અહીંયા ભૂલ ના કરતા હું, ભૂલ ના કરતા જે હોય એ જ લખજો. પાણીનું કદ બરાબર 2.5 લીટર. અહીંયા દ્રાવણનું કદ ને પાણીનું કદ જુદું હોઈ શકે. NaOH નું દળ બરાબર 4 ગ્રામ. ઓગાળતા બનતા દ્રાવણની સપ્રમાણતા જો મેં પહેલું જે આપ્યું છે એ જ કર્યું, બરાબર કેટલા. હવે એને હું સંજ્ઞાત્મક સ્વરૂપમાં ફેરવું
તો મારે બુદ્ધિ વાપરીને ફેરવવું પડે. બોલો, હું તમને એક વાર્તા યાદ કરાવીશ. જ્યારે પારસીઓ ઈરાન છોડી ભારતના સુરત પાસે આવેલા સંજાણ બંદરે ઉતર્યા ત્યારે એમણે એ વખતના સંજાણના રાજાને એક સંદેશો મોકલ્યો એમ કે ભાઈ અમને તમારા રાજ્યમાં સમાવેશ કરો. એટલે ત્યાંના રાજાએ દૂધનો ભરેલો કટોરો, આ વાર્તા તમે ભણી ગયેલા છો અને સત્ય ઘટના છે, તો દૂધનો છલોછલ ભરેલો કટોરો પેલા પારસીઓના સરદાર પાસે મોકલ્યો. એટલે એનો કહેવાનો અર્થ એવો હતો કે ભાઈ મારા જેમ આ દૂધના કટોરાની અંદર દૂધ છલકાઈ રહ્યું છે, દૂધ છલોછલ ભરેલું છે, એમ મારા રાજ્યમાં પ્રજા પણ છલોછલ ભરેલી છે, હું તમને કેવી રીતે સમાવું. એટલે પારસી રાજા જે હતો, પારસી સરદાર, એની અંદર સાકર ભેળવી દીધી અને પછી એ દૂધનો કટોરો પાછો મોકલ્યો. એટલે આપણા જે ગુજરાતી રાજા હતા એને ચેક કર્યું, ચાખ્યું, તો એ સમજી ગયા કે પારસી પ્રજા જેમ દૂધમાં સાકર ભળે એમ ગુજરાતીઓમાં સાકર ભળે એમ ભળીને જીવશે અને એમને એ વચન નિભાવ્યું છે. આજે પણ આપણે લોકો ઘરની અંદર અથવા તો બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હિન્દી ઇંગ્લિશનો ઉપયોગ કરીએ છીએ, પણ પારસીઓ આજે પણ ગુજરાતી જ વાપરે છે. તું કંઈ ગયેલો લે, ભલે એમને પ્રોપરલી ગુજરાતી નથી આવડતું, તું નાનો હવટો મારા ખોળામાં પીપી કરતો એવું પણ કે, પણ વાપરે છે તો ગુજરાતી જ. એ એમને પોતાના સરદારનું વચન પાળેલું છે. બરાબર. તો અહીંયા પણ પાણીની અંદર એને હોય છે 4 ગ્રામ એને હોય છે, 2.5 લીટર પાણીમાં એને હોય છે. બોલો, તેથી અહીંયા આપણે લખાય ઇમ્પ્લાઇઝ દ્રાવણનું કદ V બરાબર 2.5 લીટર બરાબર 2500 ml. આ સમજો ખાસ. એવી રીતે ઇમ્પ્લાઇઝ દ્રાવ્યનું દળ એટલે કે W2 બરાબર 4 ગ્રામ અને ઇમ્પ્લાઇઝ નોર્માલિટી બરાબર કેટલા. તો હવે આપણે અહીંયા નોર્માલિટીનું સૂત્ર મૂકીશું 1000 × W2 અપોન EW2 × VmL ગ્રામ. ચલો, આપણી પાસે નોર્માલિટી શોધવાની કીધી છે, V આપી દીધો છે, W2 આપ્યો છે, તો અહીંયા સૌથી પહેલાં NaOHનું MW2 તો 40 ગ્રામ અને NaOHનું EW2 તો એ પણ 40 ગ્રામ. તો હવે કિંમતો મૂકી દઈએ તો બોલો 1000 × 4/40 ગુણ્યા 2500. તો બોલો અહીંયા 1 2 3 ગયા, 4 4 ગયા, 1/25 એટલે 0.04 નોર્મલ થાય. કેટલું થાય? 0.04 નોર્મલ. ચલો, છેલ્લો 24મો દાખલો લઈ લઈએ. કોઈપણ ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં ઓગળે ત્યારે મંદ દ્રાવણોમાં દ્રાવણ અને દ્રાવણનું કદ સમાન હોય છે, આવું યાદ રાખજો. અતિ સાંદ્ર હોય તો બહુ નોર્મલ ડિફરન્ટ પડતો હોય છે, પણ મંદમાં તો લગભગ સમાન હોય છે. તો N24 બરાબર. તો એમાં 75 મિલી V બરાબર, આખી રકમ વાંચ્યા પછી જ બાયફર્ગેશન કરવાનું. મેં આખી વાંચી લીધી છે. 75 મિલી 0.2 નોર્મલ H2SO4ના જલીય દ્રાવણમાં 525 મિલી પાણી ઉમેરતા બનતા દ્રાવણની નોર્માલિટી. તો V બરાબર 75 ml, N બરાબર 0.2 નોર્મલ H2SO4. ચલો, એના જલીય દ્રાવણમાં તો હું આને N1 કહી દઉં. તો V2 બરાબર V1 પ્લસ 525 ml બરાબર, એટલે કે 75 વત્તા 525 એટલે કે 600 ml. ખબર પડી? તો N2 બરાબર કેટલા? બોલો, હવે મારા દાખલો શીખવાડવાનો રહ્યો ભાઈ. એક જ દ્રાવણ માટે બે પરિસ્થિતિ આવે એટલે તુલનાત્મક સૂત્ર વાપરવાનું. N1 V1 બરાબર N2 V2. એક જ દ્રાવણ માટે, ફરી વાર બોલું છું, એક જ દ્રાવણ માટે બે અલગ અલગ તુલનાત્મક પરિસ્થિતિ આવે તો આ સૂત્ર વાપરવાનું. કયું? N1 V1 બરાબર N2 V2. સૂત્રનો કરતાં N2 ને કરીએ તો N1 V1 બાય V2. ચલો, N1 છે આપણો 0.2, V1 છે 75 ડિવાઇડેડ બાય 600. તો સીધો જ કેલ્સીથી ભાગાકાર કરી દઈએ. આમ તો ના કરવો હોય તો એ થાય. બોલો, 75 × 600 અને અહીંયા હું આવી રીતે કરી દઉં 2/8 × 10 તો 1/4 એટલે 1ને 4 વડે ભાગો એટલે 0.25 ભાગ્યા 10 તો 0.025 નોર્મલ.
શક્ય હોય ત્યાં સુધી કેલ્સી વાપરવાનું નહીં. પડી ભાઈ, આ ગણતરીમાં ખબર પડી? ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. જોજો ભાઈ, આજે તુલ્યભારના દાખલાઓ આપણે બહુ જ ડીપમાં જઈને સમજ્યા છીએ, બરાબર, અને તમારે આની પ્રેક્ટિસ બહુ વ્યવસ્થિત રીતે કરવાની છે. ઓકે.